સતત બીજા દિવસે પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી ગઈ છે। બહુચરાજી મંદિર પાસે આવેલું ભારત પેટ્રોલિયમનું પેટ્રોલ પંપ જ્યાં વાહન ચાલકો કતારમાં ઊભા છે પેટ્રોલ ભરાવવા માટે, અને જેના કારણે ફિલ્ડ વર્ક કરતા અને નોકરી ધંધે જતા જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે। હાલ પેટ્રોલ પંપની બહાર કતાર લાગી ગઈ છે, તેવામાં આ પેટ્રોલ પંપ પર ખાસ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે કારબા અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના કન્ટેનરમાં પેટ્રોલ આપવામાં નહીં આવે। તમારી જે વાહનની ટંકી છે પેટ્રોલની તેમાં જ પેટ્રોલ ભરી આપવામાં આવશે, એટલે કોઈ પણ પ્રકારના કન્ટેનરમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવામાં નહીં આવે તેવું અહીં બોર્ડ બહુચરાજી મંદિર નજીકના પેટ્રોલ પંપ ખાતે લગાવી દેવામાં આવ્યું છે। સાથે જ લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। સર, આમાં એવું છે કે અમે લોકો ટીવી સમાચાર પર જોઈએ છે કે સરકાર એવું કહે છે કે પૂરતો જથ્થો છે અમારી પાસે, પણ મેં કાલ શામથી જોઉં છું કે આખા બરોડા બધે ફર્યો પણ મને પેટ્રોલ કશે ના મળ્યું। કલાક ઊભો રહ્યો, એક બાજુ તો પણ ના પડ્યું, આખરે ઘરે જતો રહ્યો। હવે ઓફિસ જવાના ટાઈમ પર નીકળ્યો છું, બધે ફરીને છેલ્લા અહીં પણ પેટ્રોલ ભરાવા આવ્યો મેં। પણ મને એવું થાય છે કે પબ્લિકને શાંતિ રાખવી જોઈએ મારા હિસાબથી, તો બાકી હવે શું વિચારે જ આવે એ જનતા ઉપર છે। પરંતુ સરકારે ક્યાંક હવે પગલાં ભરો, કારણ કે સરકાર એવું કહી રહી છે કે પૂરતો જથ્થો છે। ખરેખર તો સરકારને પગલાં ભરવા જ જોઈએ, જરૂર પગલાં ભરવા, જાહેર કરવામાં કારણ કે હું અત્યારે એલપીજી કનેક્શન મારું ત્યાં છે ગાયત્રી ગેસ કૂપામાં, ત્યાં હું ગયો તો ત્યાં એમને એવું કીધું કે ભાઈ 6000 પેન્ડિંગ બુકિંગ પડ્યું છે, તમારો બાટલો 27 તારીખે બુક થશે તો તમને 15 એપ્રિલે મળશે। પેટ્રોલ તો મળવાનું જ છે, લોકો ખોટી એ કરે છે। તંત્રએ કાંઈ જ નથી કરવાની જરૂર, પેટ્રોલ છે અને મળવાનું છે। પછી પેનિક કેમ થઈ રહ્યા છે લોકો? બધા એ તો હવે અફવા ઉપર ધ્યાન આપે, પબ્લિક આપણી સુધરવાની નથી। અફવા બજાર તેજ થયું એટલે અપીલ એ જ છે, બીજું કાંઈ છે નહીં, એટલે અફવાની અફવા જ છે, અફવા જ છે। રૂટીનમાં અમારા જેવાને તકલીફ પડે, જેને રૂટીનમાં 70-80-90 કિલોમીટર ફરવાનું હોય એ લોકોને તકલીફ પડે, લાઈનમાં ઊભું રહેવું પડે છે। હવે તંત્રને જોવું પડે વાતો કે અત્યારે કેવી હાલત છે। પહેલા ગેસમાં ઉભા રહેલા, હવે પેટ્રોલ માટે ઊભા રહેવું પડે, શું કરીએ હવે? અત્યારે અમને માલ પૂરતો આવકમાં મળી રહ્યો છે। 15,000 પેટ્રોલ અને 5,000 ડીઝલની અત્યારે એક ગાડીની આવક થઈ ચૂકેલી છે, અને બીજી ગાડી અમે લોકોએ 10,000 પેટ્રોલ અને 10,000 ડીઝલની લેવા માટે મોકલેલી છે। તો આજે અમે લોકોએ ટોટલ 40,000 પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મંગાવેલ છે, અને જે તે રાબતા મુજબ અમને મળેલ છે। તો આ બાબતમાં પેટ્રોલ અને ડીઝલની સહેજ પણ અછત નથી, અને પબ્લિકને બી અમારે એવી જ આજીજી છે કે પ્લીઝ પેનિકમાં આવશો નહીં। આજે કાલે અડધી રાતે પણ માલ પેટ્રોલ ડીઝલની પૂરતી અવેલેબિલિટી છે અને તમને મળશે। લોકોમાં આ પેનિક થવાનું શું કારણ, શું માનવું છે? કારણ કે લોકો અફવા બજારને વધારે પ્રાધાન્ય આપ્યું છે। હા, એવું જ છે। ન્યૂઝમાં ને ઇન્સ્ટાગ્રામ ને જે રીતે બધા એને ફોલો કરી રહ્યા છે ને એની અંદર જે બધા ન્યૂઝ ચાલતા થયા છે એના પ્રમાણે બધી પબ્લિક પેનિકમાં આવી ગઈ છે। શું લોકોને શું અપીલ કરશો? કારણ કે પેટ્રોલ આપ કહી રહ્યા છો કે પેટ્રોલ ડીઝલનો આંકડો જે છે તે સરકાર પણ જાહેર કર્યો છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો પ્રમાણમાં જથ્થો છે। હા જી, સરકારની વાત બરાબર છે। પેટ્રોલ ડીઝલમાં કોઈ પણ જાતનું પેનિક છે નહીં, અને માલ પૂરતી ક્વોન્ટિટીમાં અવેલેબિલિટી છે। જેટલો જોઈએ એટલો અમને આજે 20,000, 40,000, 80,000, 1 લાખ લીટર બી આજે અમને માલની રિક્વાયરમેન્ટ હોય તો અમને એટલું મટીરિયલ મળી રહ્યું છે। તો એની માટે કોઈ પણ જાતની અફવા પર ધ્યાન આપશો નહીં, અને તમને જેટલું જરૂર છે એટલું જ ફક્ત પેટ્રોલનું બાઇંગ કરશો, અને કાલે પણ પંપ ચાલુ છે, અને રોજ જ તમને પેટ્રોલ જરૂરી ક્વોન્ટિટીમાં તમને મળી રહેશે। આપ સંચાલક છો, જે રીતે લોકો કારબા પણ ભરતા હોય છે, તેવા લોકોને ખાસ શું મેસેજ આપશો? કારણ કે એ સંગ્રહખોરી, એ બ્લેકમેલિંગ કહેવાય છે। કારબા ભરવું એ સહેજ પણ સેફટીની દ્રષ્ટિએ યોગ્ય નથી। પેટ્રોલ એટલી જ્વલનશીલ વસ્તુ છે કે તમે ભરીને ઘરે મૂકશો અને એનાથી કોઈ પણ જાતનું ફાયર થયું, તો ઘરમાં આગ લાગી કે બીજી કોઈ તમારા ગોદાઉનમાં આગ લાગી તો તમને બહુ જ નુકસાન થશે। એના માટે પેટ્રોલને કારબામાં સ્ટોર કરવું એ બિલકુલ યોગ્ય નથી। ફક્ત ને ફક્ત પેટ્રોલની ટાંકીમાં જ પેટ્રોલને સ્ટોર કરવું જોઈએ। તમારા ત્યાં કોઈ આવશે આ રીતે તો તેને ભરવા દે, શું કે? અમે અહીંયા મોટા બોર્ડ મૂકેલા છે કે પેટ્રોલ અને ડીઝલનો સંગ્રહ કરવો નહીં। કારબામાં, પ્લાસ્ટિકના કેનમાં, પ્લાસ્ટિકની બોટલમાં કે પછી ડ્રમમાં પેટ્રોલ અને ડીઝલનો આપવાનું સદંતર બંધ રાખેલ છે।